નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના ડિંડરોલ મુક્તેશ્વર યોજના અંતર્ગત નર્મદાની કેનાલોનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટની જોગવાઈ મુજબ તેમજ સિંચાઈ વિભાગની ગાઈડલાઈન મુજબ જે તે ગામોમાંથી આ નર્મદાની કેનાલ નીકળી રહી છે. એ ગામોને 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ તળાવ ભરવાના થાય છે. પરંતુ તંત્રની બેદરકારીના કારણે DILR વિભાગ દ્વારા અગાઉના વર્ષોમાં કરવામાં આવેલી ખોટી માપણીને કારણે કેટલાક તળાવ નીમ થયેલા નથી. કેટલાક તળાવો નીમ કરવાની માંગ કરતી ગ્રામજનો અને પંચાયતની અરજીઓ પડતર છે અને કેટલાક તળાવ અગાઉના વર્ષોમાં તળાવ તરીકે રેકોર્ડ ઉપર હતા તે હવે રીસર્વેની ભૂલોના કારણે તળાવ તરીકે દર્શાવેલા નથી. આ ઉપરાંત કેટલાક તળાવ ગૌચર કે હેડ દર્શાવેલ છે. આ પરિસ્થિતિને કારણે 17 જેટલા તળાવ આ પ્રોજેક્ટમાં સમાવેશ પામેલ નથી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આ તમામ ગામોમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પંચાયતના રેકોર્ડ જોઈ ધારાસભ્ય અને વડગામ વિસ્તારના લોકોની માંગણી છે કે 17 તળાવોનો પણ ડિંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી ભરવામાં આવે, જેથી આ ગામના ભૂગર્ભ જળ ઊંચા આવે. અત્યારે વડગામ તાલુકાના ગામોના પાણીના તળ 1400 ફૂટ સુધી ઊંડા ગયા છે. આ સંજોગોમાં ધારદાર વિસ્તાર ફરી સમૃદ્ધ બને તે માટે પાણીના તળ ઊંચા આવે તે અત્યંત જરૂરી છે અને એ માટે આ 17 તળાવ ભરવા માટે તળાવને નીમ કરવા માટે DILR દ્વારા માપણી નકશામાં થયેલ ભૂલો સુધારા માટે વડગામ તાલુકાના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ગ્રામજનો સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 25-30 વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોની માગણી હતી કે અહીંના મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે. 192 કરોડનો પ્રોજેક્ટ અમે લડીને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને મંજૂર તો કરાવ્યો, પણ ડિંડરોલ પાટણથી શરૂ થયેલી નર્મદાની આ લાઈન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે એના રસ્તામાં આવતા 17 તળાવો, જેમાં બળાસર ફતેગઢ ગામનું 46 એકરનું તળાવ, આવા 17 તળાવો નહીં ભરવાનું આયોજન છે. એના કારણે ખેડૂતોમાં, મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે કે રાજ્ય સરકાર જ્યારે 200 કરોડનો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના 17 જેટલા ગામ તળાવોની ચોકડી મારે કે એને ભરવા ન માગતી હોય, એનો સમાવેશ ન કરે, એ કોઈપણ સંજોગોમાં ન ચાલે. એટલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અમે અમારી રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર, સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાય નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ. કોઈપણ સંજોગોમાં આ 17 તળાવો ભરાવા જ જોઈએ. 1200-1400 ફૂટે ગયેલું અમારું ભૂગર્ભ જળ મારા વિધાનસભા ક્ષેત્ર અને જિલ્લામાં ઊંચું આવવું જોઈએ. મૂળ આ વાત લઈને આજે રજૂઆત કરવા આવ્યા હતા.